પહેલા ઓલો ચાઇનાનો જીમ જામ ઊભો છે, ને તારું કઈ કામ છે એને. સીતારામ જીમ જામ આ ટેરિફ નો દાજેલો છો ભઈલા, બાકી આ ટીમ નો આવે. હાટું છે, હું ક્યાં ના પાડું, પણ આપણને મળવામાં ડોનાલ્ડ ટેરિફ નો જ હાથ છે કા ભાઈ. ભઈલા હું શું કહું, આપડી સેલ્ફી લઈને મોકલી તો આપણે મજા આવી છે, બરી જાહે. હાલો જરીક છૂટા પડોમાં ફોટો પડાવતા આવી, મોડું થાય છે. તે ભેગા થાય હો, તમારો વોટ્સઅપ નંબર તો દિયો, આવજો છેલ્લે ભેગો થાન હો. પહેલા ઈ બાજુ જોતો ને ન્યા જો ઓલો સાબલો ઊભો છે, નકામું હે ને મને હવારનો કે 100 રૂપિયા લઈને ગૂગલ પે કરી દેશ કરે, દેતો નહીં હો. ઓલા સાબલાને મોઢું જોવા જેવું હતું, અમને બેને હારે જોઈને છે ને બરી ગઈ એની. ગઈ સભામાં બધાય દેશ આપણે ભેગા થયા હતા, મેં ખાલી તમને 100 રૂપિયા ગૂગલ પે કરવાનું કીધું તું, ત્યાં તો તમે આખા ગામમાં છાપા બાટી દીધા હતા. ગામ વચ્ચે કીધું એનો વાંધો નહીં, પણ તમે સાઈનાને કહી દીધું. હવે એને એમ છે કે અમે દેશ બદલી છીએ. મેં ખાલી તમને થીગડું મારવાનું કીધું તું અને તમે પેન્ટ ચીરી નાખ્યું. હવે અમે જેમ ઇન્ડિયાની વીજળી હેક કરી હતી ને, એમ આખા રશિયાની વીજળી અમે હેક કરી લેશી, જોજો તમે. પછી તમારા વીજળીના ઘોડા કેમ હાલે છે ને એ એમ જોઈશી. ઘોડો અમે ઉપર નથી પડવા દેવાના, જોજો તમે. અને IMF માંથી અમારી લોન પાસ જ છે. ઈ લોકો ઘરે આવી ગયા, ફોટાય પાડી ગયા, વેરિફિકેશન કરી ગયા. મારા મોબાઈલની એપ્લિકેશનમાં તમને બતાવીશ, એક જ સ્ટેપ ખાલી બાકી છે. ઈ સ્ટેપ થઈ જાય છે ને એટલે સીધી મારા ખાતામાં લોન આવવાની હતી ને ડાયરેક્ટ તમને હમણાં જે બધાય દેશની સભા થઈ હતી ને એમાં મને નો બોલાવ્યો ને એનું તો દુઃખ મને થયું જ છે, પણ એનાથી નહીં વધારે જો દુઃખ મને થયું હોય ને તો ઓલા જીમ જામ પુતિન કાકા ને મોદીજીએ ત્રણેય સેલ્ફી લઈને મને પર્સનલી મોકલી અને પાછું કેપ્શનમાં લખ્યું કે ભાઈઓ ભેગા. તો ભાઈ શું અમે કઈ ભાઈઓ નથી? મને હાવ નાઈટ બારો તમારે કાઢી મૂકવાનો છે. પ્લસમાં મારું નામે તમે ડોનાલ્ડ ટેરિફ પાડી દીધું. આની કરતા તો તમે ડોનાલ્ડ ડક રાખી દીધું હોત ને તો સારું હતું. ને પાછી સાબલાની મસ્કરી કરો છો તમે મારા નામે. હાવ આમ તો નો જ હોય ને. પછી હમણાં જે બધાય દેશની સભા થઈ હતી ને એમાં મને નો બોલાવ્યો ને એનું તો દુઃખ મને થયું જ છે, પણ એનાથી નહીં વધારે જો દુઃખ મને થયું હોય ને તો ઓલા જીમ જામ પુતિન કાકા ને મોદીજીએ ત્રણેય સેલ્ફી લઈને મને પર્સનલી મોકલી અને પાછું કેપ્શનમાં લખ્યું કે ભાઈઓ ભેગા. તો ભાઈ શું અમે કઈ ભાઈઓ નથી? મને હાવ નાઈટ બારો તમારે કાઢી મૂકવાનો છે. પ્લસમાં મારું નામે તમે ડોનાલ્ડ ટેરિફ પાડી દીધું. આની કરતા તો તમે ડોનાલ્ડ ડક રાખી દીધું હોત ને તો સારું હતું. ને પાછી સાબલાની મસ્કરી કરો છો તમે મારા નામે. હાવ આમ તો નો જ હોય ને. પછી ગઈ સભામાં બધાય દેશ આપણે ભેગા થયા હતા, મેં ખાલી તમને 100 રૂપિયા ગૂગલ પે કરવાનું કીધું તું, ત્યાં તો તમે આખા ગામમાં છાપા બાટી દીધા હતા. ગામ વચ્ચે કીધું એનો વાંધો નહીં, પણ તમે સાઈનાને કહી દીધું. હવે એને એમ છે કે અમે દેશ બદલી છીએ. મેં ખાલી તમને થીગડું મારવાનું કીધું તું અને તમે પેન્ટ ચીરી નાખ્યું. હવે અમે જેમ ઇન્ડિયાની વીજળી હેક કરી હતી ને એમ આખા રશિયાની વીજળી અમે હેક કરી લેશી, જોજો તમે. પછી તમારા વીજળીના ઘોડા કેમ હાલે છે ને એ એમ જોઈશી. ઘોડો અમે ઉપર નથી પડવા દેવાના, જોજો તમે. અને IMF માંથી અમારી લોન પાસ જ છે. ઈ લોકો ઘરે આવી ગયા, ફોટાય પાડી ગયા, વેરિફિકેશન કરી ગયા. મારા મોબાઈલની એપ્લિકેશનમાં તમને બતાવીશ, એક જ સ્ટેપ ખાલી બાકી છે. ઈ સ્ટેપ થઈ જાય છે ને એટલે સીધી મારા ખાતામાં લોન આવવાની હતી ને ડાયરેક્ટ તમને પહેલા ઓલો ચાઇનાનો જીમ જામ ઊભો છે, ને તારું કઈ કામ છે એને. સીતારામ જીમ જામ આ ટેરિફ નો દાજેલો છો ભઈલા, બાકી આ ટીમ નો આવે. હાટું છે, હું ક્યાં ના પાડું, પણ આપણને મળવામાં ડોનાલ્ડ ટેરિફ નો જ હાથ છે કા ભાઈ. ભઈલા હું શું કહું, આપડી સેલ્ફી લઈને મોકલી તો આપણે મજા આવી છે, બરી જાહે. હાલો જરીક છૂટા પડોમાં ફોટો પડાવતા આવી, મોડું થાય છે. તે ભેગા થાય હો, તમારો વોટ્સઅપ નંબર તો દિયો, આવજો છેલ્લે ભેગો થાન હો. પહેલા ઈ બાજુ જોતો ને ન્યા જો ઓલો સાબલો ઊભો છે, નકામું હે ને મને હવારનો કે 100 રૂપિયા લઈને ગૂગલ પે કરી દેશ કરે, દેતો નહીં હો. ઓલા સાબલાને મોઢું જોવા જેવું હતું, અમને બેને હારે જોઈને છે ને બરી ગઈ એની. ગઈ સભામાં બધાય દેશ આપણે ભેગા થયા હતા, મેં ખાલી તમને 100 રૂપિયા ગૂગલ પે કરવાનું કીધું તું, ત્યાં તો તમે આખા ગામમાં છાપા બાટી દીધા હતા. ગામ વચ્ચે કીધું એનો વાંધો નહીં, પણ તમે સાઈનાને કહી દીધું. હવે એને એમ છે કે અમે દેશ બદલી છીએ. મેં ખાલી તમને
થીગડું મારવાનું કીધું તું અને તમે પેન્ટ ચીરી નાખ્યું. હવે અમે જેમ ઇન્ડિયાની વીજળી હેક કરી હતી ને એમ આખા રશિયાની વીજળી અમે હેક કરી લેશી. જોજો તમે. પછી તમારા વીજળીના ઘોડા કેમ હાલે છે ને એ એમ જોઈશી. ઘોડો અમે ઉપર નથી પડવા દેવાના. જોજો તમે. અને IMF માંથી અમારી લોન પાસ જ છે. એ લોકો ઘરે આવી ગયા, ફોટાય પાડી ગયા, વેરિફિકેશન કરી ગયા. મારા મોબાઈલની એપ્લિકેશનમાં તમને બતાવીશ. એક જ સ્ટેપ ખાલી બાકી છે. એ સ્ટેપ થઈ જાય છે ને એટલે સીધી મારા ખાતામાં લોન આવવાની હતી ને ડાયરેક્ટ તમને 100